કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. તો ચાણક્ય નીતિની આ અમેઝિંગ વિડિયો સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. સ્થિત વિદ્યુત શાસ્ત્રનો બીજો લેક્ચર. જો તમારે આની આગળનો વિડિયો લેક્ચર જોવો હોય તો રાઈટ સાઈડ કોર્નર પર આઈ બટન છે, બસ ત્યાં ક્લિક કરી દેશો તો તમને જે વિડિયો છે એ અવેલેબલ થઈ જશે. ચલો તો ક્વિક આપણે જે છે એ આગળ વધીએ અહીંયા. ચલો શરૂઆત કરીએ આપણે કે એક સમઘનની મધ્યમાં Q માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકેલો છે. તો તેની કોઈ પણ પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હશે? કોઈ પણ એક પૃષ્ઠમાંથી. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે શું કર્યું હતું? એક ઘણા બધા MCQ સોલ્વ કરીને સાથે સાથે ક્રક્સ પોઈન્ટ્સ પણ મેં એ તમને લખાવેલા છે. હવે ખાસ કરીને એની અંદર મેં તમને કીધેલું કે જો તમારે MCQ સોલ્વ કરવા હોય તો જોડે જોડે તમારે નોટ્સ બનાવવી પડશે. દરેક MCQ માંથી તમને કંઈક ને કંઈક નવી માહિતી મળે, નવા સૂત્ર મળે, એ સૂત્ર ક્યાંથી આવે એની જાણકારી મળે, એની નોટ્સ તમારે બનાવવી પડશે. બરાબર? ચલો તો અહીંયા જો કે સમઘનની મધ્યમાં આપણે સમઘનના જે બેઝિક કિસ્સાઓ છે એની અંદર મેં ક્રક્સ પોઈન્ટ્સમાં કહી દીધું હતું કે સમઘનમાં જો વિદ્યુતભાર મધ્યમાં મૂક્યો હોય તો કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું એક પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે એ છઠ્ઠા ભાગનું હોય. સમઘનની 6 સપાટી. તો અહીંયા જો કુલ 6 પૃષ્ઠ હોય તો કુલ ફ્લક્સ પૂછે તો આપણને ખબર છે કે Q/ε0 હશે. પરંતુ કોઈ પણ એક પૃષ્ઠમાંથી મળતું વિદ્યુત ફ્લક્સ એ ફ્લક્સ જે છે એ છઠ્ઠા ભાગનું હોય. કેટલામાં ભાગનું હોય? છઠ્ઠા ભાગનું. તો જ જે છે 6 ફ્લક્સ એટલે 6 સપાટીઓ માટે 6 ગુણ્યા Q/6ε0 કરી નાખો તો કુલ ફ્લક્સ એટલે પાછું તમને શું મળી જાય? Q/ε0 મળી જાય. તો પણ અહીંયા વિદ્યુતભાર છે ને માઇક્રોકુલમમાં છે. તો અહીંયા માઇક્રોકુલમમાં હોવાથી Q ગુણ્યા 10⁻6 ના છેદમાં 6ε0. તો ઓપ્શન એ આવશે. બરાબર? ચલો તો આવું ધ્યાન રાખો. મિલીકુલમ માઇક્રોકુલમ આપે તમને Q/6ε0 મગજમાં ખ્યાલ હોય. ચલો એ વાંચું. એના પછી હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની આસપાસ r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. ચલો હાઇડ્રોજનનું ન્યુક્લિયસ વિચારીએ. બરાબર? હાઇડ્રોજનના ન્યુક્લિયસની વાત કરીએ અને એમાં એ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન શું કરે છે ભાઈ? r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે એ ભ્રમણ કરી રહ્યો છે. તો બંને વચ્ચે લાગતું કુલંબીય બળ કેટલું હશે? ચલો ઓપ્શન તો જોવા જઈએ તો લગભગ બધા સરખા લાગે છે, પણ આપણે જે છે એને પદ્ધતિસર ગણીશું. અહીંયા ધ્યાન આપજો કે સૌથી પહેલા આ ન્યુક્લિયસ જે છે એ હાઇડ્રોજન પરમાણુ છે એટલે Q1 બરાબર +E થશે અને ઇલેક્ટ્રોન હોવાથી Q2 બરાબર -E થશે. તો પહેલા હું બળનું મૂલ્ય લખું. અહીંયા ઓપ્શનમાં જે છે સદિશ છે પણ હું બળનું મૂલ્ય લખીશ એટલે તમને જો અહીંયા વધારે ખ્યાલ આવશે કે K(Q1Q2)/r², K(Q1Q2)/r², Q1 છે +E, Q2 છે -E, મૂલ્યમાં લખો તો આ Ke²/r². આ બળનું મૂલ્ય લખ્યું. હવે તમને જે પૂછ્યું છે એ બળ પૂછ્યું હતો એ તો બહુ સરળ વસ્તુ છે, પણ સદિશ સ્વરૂપે પૂછ્યું છે. હવે સમજો કે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ ત્યાં ઇલેક્ટ્રોનનો જે સ્થાન સદિશ હશે એ આ દિશામાં હશે. તો સમજવા જેવી વસ્તુ, જોરદાર વસ્તુ છે કે આનો જે સ્થાન સદિશ છે એની દિશામાં હશે અને એનો જે એકમ સદિશ હોય એ એકમ સદિશ પણ એ જ દિશામાં છે. પણ જ્યારે ન્યુક્લિયસ દ્વારા ઇલેક્ટ્રોન પર લાગતું બળ જે છે એ આકર્ષી બળ છે અને એ આકર્ષી બળ જે છે એ આ દિશામાં છે. ઇન શોર્ટ r અને આકર્ષી બળની દિશા વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા જો સદિશ સ્વરૂપે, જો બળને મારે સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો F બરાબર Ke²/r². હું r લખું પણ એ r જે છે ને એ કેવો લખવો પડે? માઇનસ. કેમ બેટા માઇનસ? કારણ કે
બળ અને આર કેપ ની દિશા વિરુદ્ધ દિશામાં છે. કેવા છે બેટા? વિરુદ્ધ દિશામાં. તો આ વસ્તુ જોવાની હતી અહીંયા. જો તો આ થઈ ગયું માઇનસ કે ઈ સ્ક્વેર બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. હવે વિચારો કે આર કેપ શું હતું? ભાઈ આર કેપ એકમ સદિશ છે. સદિશ છેદમાં સદિશનું મૂલ્ય, સદિશ છેદમાં સદિશનું મૂલ્ય. તો આર કેપ બરાબર આવું લખી શકાય. જો માઇનસ કે ઈ સ્ક્વેર ના છેદમાં આર કેપ બરાબર હું સદિશ આર બાય આર મૂકું તો છેદમાં આર ક્યુબ થઈ જશે. તો આ જે છે આપણો સદિશ સ્વરૂપે જવાબ. હવે આર ક્યુબ વાળા પદ શું દો? બરાબર, તો આ તો નહીં જ આવે, આવશે ડી માઇનસ કે ઈ સ્ક્વેર બાય આર ક્યુબ ઇન્ટુ આર કેપ. બરાબર, ઘણા બધા પ્રશ્નો જે છે એનો સીધો જવાબ જે છે એ મળી શકે. ઘણામાં થોડું ઘણું નાની નાની મિસ્ટેક જે છે ના થાય એનું ખાસ ધ્યાન આપવું. ચલો આગળ વધી. સમઘનના કેન્દ્ર પર ક્યુ વિદ્યુત ભાર છે. કેન્દ્ર પર ક્યુ વિદ્યુત ભાર છે. તો તેની કોઈ બાજુમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ, બાજુમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ q/6 એપ્સિલોન 0 થશે. કોઈ એક બાજુમાંથી. બરાબર, તો એ વિદ્યુત ફ્લક્સ q/6 એપ્સિલોન 0 થાય. પણ ઓપ્શનમાં આવું કઈ દેખાતું જ નથી. તો જોતા જાઓ ઓપ્શન. આની અંદર તો 4π વધારાનો છે, તે નહીં ચાલે, આ ખોટો આવશે. એના પછી આ 2π અને નીચે 4π, તો q/12 એપ્સિલોન 0 થઈ જશે, આ પણ નહીં ચાલે. અહીંયા 4π કેન્સલ થાય. બસ, તો અહીંયા જે છે આ તમારો જવાબ. બરાબર, બહુ સરળ જે છે, અમુક વસ્તુઓ ખાલી ઓપ્શન ચેક કરો તો આવી જાય. બરાબર, તો એ પ્રમાણે તમારે ચેક કરી લો. એના પછી 19 નંબરનો જોઈએ. જો સરસ મજાનો સવાલ છે. એક પેપરના સમતલમાં L મીટર બાજુવાળો ચોરસ છે. આકૃતિ બતાવ્યા પ્રમાણે ચોરસના નીચેના મર્યાદિત ભાગને નિયમિત વિદ્યુત ક્ષેત્ર E વોલ્ટ પર મીટર માં રાખેલ છે. વોલ્ટ પર મીટર છે વિદ્યુત ક્ષેત્રનો એકમ. તો તેની બાજુ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું? હવે આકૃતિ જે છે ને ધ્યાનથી જો, તમને ટોપ વ્યૂ બતાવવામાં આવું છે. જો કે આપણું આ જે સમતલ છે, આ સમતલ આમ છે અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ આમ પસાર થાય, આમ ઉપરથી નીકળી જાય. ખબર પડી? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉપરથી નીકળી જાય. એનો મતલબ કે તમે જુઓ તો ફ્લક્સ સંકળાયું નથી. આમ તો ખબર પડી જાય, પણ એને થોડું મેથેમેટિકલી બતાવજો કે ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્ર રેખાઓ આમ નીકળી ગઈ. એ ક્ષેત્ર રેખાઓ જે છે આમ નીકળી ગઈ. જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ નીકળી ગઈ અને આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ, એ ક્ષેત્રફળ સદિશ જે છે એ આમ ગોઠવાશે. કેટલો ખૂણો છે? થીટા 90 ડિગ્રી. તો જો બેટા ફ્લક્સ બરાબર શું થશે? ઈ ડોટ એ, અને આ થઈ જશે ઈ એ cos 90. તો ફ્લક્સ જે છે એ શૂન્ય થાય. આ મેથેમેટિકલી બતાવો, આમ આકૃતિ જોઈને ખબર પડી જાય. તો જવાબ આવશે બી. હવે તમને જે છે ક્ષેત્ર રેખાઓ જો પસાર થતી હોય તો કેવી રીતે જાણ કરે? જો એ લોકો જે છે ને દોરવામાં થોડી કલાકારી કરશે. જો આ રીતે ક્ષેત્ર રેખાઓ આમ બતાવી હોય, આવું બતાવ્યું ને આવું, એનો મતલબ ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. આવું હોત, બરાબર, ખૂણો હોય ના હોય એવું કંઈક આપી શકે, પણ આ રીતે થોડી અલગ આકૃતિ બનાવી હશે. પણ અહીંયા તો જો ક્લિયર દેખાય છે. બધી જે છે ને તમે ઉપરથી જોવો છો, બધી ક્ષેત્ર રેખાઓ જે છે એ બધી ક્ષેત્ર રેખાઓ આ રીતે આમ પસાર થઈ ગઈ. બરાબર, તો આ વસ્તુ આવી જે છે એ પૂછાઈ શકે, જેની અંદર ઘણા બધાને જે છે એ નાની નાની સિલી મિસ્ટેક થતી હોય તો માર્ક્સ જે છે એ જતા હોય. ચલો, તે આપણા ના જવા જોઈએ. એના પછી જોઈએ કે એ બાજુવાળા ઘરના એક શિરોબિંદુ પર બિંદુવત વિદ્યુતભાર ક્યુ મૂકેલો છે. હવે આખી ગેમ ચેન્જ કરી નાખી. અત્યાર સુધી જે છે ને એ મધ્યમાં મૂકતા હતા. હવે આ સમઘનના શિરોબિંદુ પર જે છે મૂકી દીધો છે. જબરજસ્ત વાત કરી. જોઈએ સમઘનના શિરોબિંદુ પર જે છે એ શિરોબિંદુ પર એક શિરોબિંદુ લઈ લઈએ, એની પર જે છે ને એ વિદ્યુતભાર મૂક્યો છે. બરાબર, સમઘનના શિરોબિંદુ પર એક વિદ્યુતભાર મૂક્યો છે. હવે સમઘન જે છે એની બાજુની લંબાઈ એ છે. તમને કીધું કે તેમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હોય. અરે ભાઈ, ફ્લક્સ શોધવું હોય તો સૌથી પહેલા જે છે આ વિદ્યુતભારને ઘેરવો પડે.
એક મોટો કોથળો લઈને આવવાનો અને એ મોટો કોથળો જે છે જેને આપણે શું કહીએ છીએ ગૌસિયન પૃષ્ઠ કહીએ છીએ, એ મોટા કોથળા વડે આ વિદ્યુત ભારને પૂરી દેવાનો. બરાબર. તો ભાઈ લોકોને બોલાવવા પડશે. એ ભાઈ લોકો કેટલા હશે જુઓ અહીંયા, કેટલા ભાઈ લોકો હશે. એટલે આ જે છે તમારી પાસે સમઘન છે, જુઓ અહીંયા આ સમઘન છે. બરાબર. હવે એની ઉપર એક બોક્સ, એની બાજુમાં બીજું બોક્સ અને નીચે ત્રીજું. ટોટલ આ સમઘન જે દોર્યો છે ને એની સાથે 4 બોક્સ થઈ ગયા. છતાં પણ આપણો આ વિદ્યુત ભાર તો ખુલ્લો જ રહી જાય. પાછળની બાજુથી જુઓ તો વિદ્યુત ભાર જે છે એ ઓપન જ હોય, એ કોથળાની અંદર આવે જ નહીં. એટલે ગૌસિયન પૃષ્ઠની અંદર આવે નહીં. મતલબ પાછળ બી એવા 4 જે છે ને એ સમઘન જોઈશે. જો થોડું આકૃતિથી સમજાવું તો વધારે તમને ખ્યાલ આવશે. આમ ફિલિંગ નથી આવતી હે ને. ચલો ફિલિંગ દઈએ. તો અહીંયાથી આપણી પાસે જે છે એ સમઘન જે છે ને એ બાજુમાં જો બીજો સમઘન મૂકો એટલે ટોટલ જે છે લંબાઈ કેટલી થઈ જાય? તો ટોટલ લંબાઈ જે છે ને હવે 2a જેટલી થઈ જવી જોઈએ. કેટલી થઈ જવી જોઈએ? 2a જેટલી. એ 2a જેટલી લંબાઈ થઈ જવી જોઈએ. બરાબર. તો હવે વિચારજો, બહુ સરસ મજાની વસ્તુ છે. આખો સમઘન જે છે ને એ હવે 2a લંબાઈનો થશે. ટોટલ એવા કેટલા સમઘન લાગે? જો એને આમ તો જોતા ખબર પડી કે 8 જોઈએ અત્યારે જે મૂકેલો છે એના સિવાય, અત્યારે જે મૂકેલો છે એના ઉપર અને બાજુમાં 2 અને પાછળ 4, એની સાથે થઈને તંત્રમાં 8 જોઈએ. એને આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ. જો અહીંયા કે કઈ રીતે હોય આ વસ્તુ, થોડું આ રીતે વિઝ્યુઅલાઇઝ કરીશું. જો કે ટોટલ જે છે ને ટોટલ, બરાબર. તો જુઓ અહીંયાથી દેખાય કમ્પ્લીટ આ રીતે દેખાય છે કે નહીં? બરાબર. આ રીતે હોઈ શકે. જો અહીંયાથી કેન્દ્રમાં, જો અહીંયા આ પહેલું બોક્સ આ રીતે. બરાબર. જુઓ આ વસ્તુ જે છે ને આવી છે. હવે જોજો કે ટોટલ તમારી પાસે કેટલા સમઘન હોય હવે ક્યાંથી ખબર પડે? જો હવે આ એક જ હતો, એ હવે અહીંયા આવી ગયો. આ ટોટલ એ બાજુની લંબાઈ, આ એ બાજુની લંબાઈ. બરાબર. હવે જો અહીંયા કે વિદ્યુત ભાર જે છે ને મારો અહીંયા આવી ગયો. ખબર પડી? આ વિદ્યુત ભાર જે છે ને આ પહેલું સમઘન જે છે ને આપણે માર્ક કરી લઉં છું. અહીંયા પહેલું સમઘન જે છે ને અહીંયા માર્ક કરી લઉં. બરાબર. ચલો તો આ પહેલું સમઘન જે છે થોડું મજા ના આવી ગયું અહીંયા આ રીતે. બરાબર. પૃષ્ઠ જે છે એ આવું હશે. પહેલો સમઘન આપણે માર્ક કરી લઈએ. જેના શિરોબિંદુ પર મેં છે ને શું કર્યો તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકેલો હતો. હવે એને ઘેરવા માટે જો મેં કેટલા બીજા બોક્સ લીધા, તો અહીંથી ગણતા જઈએ. અહીંથી ગણજો ભાઈ, જો ગણવામાં ભૂલ ના થઈ. ઉપર 1 2 3 4, આ 5 આ 6 7, બીજા 7 બોક્સ જે છે લેવા પડે. સમજાય છે? બીજા 7 બોક્સ જે છે એ લેવા પડે. જો તો 5 6 7 અને આની સાથે થઈને 8મું બોક્સ. તમને પૂછ્યું છે કે તેમાંથી, એટલે આ એ બાજુ વાળા સમઘન માંથી જ કેટલું ફ્લક્સ મળે? તો બેટા કુલ ફ્લક્સ છે ને, કુલ ફ્લક્સ તો કેટલું રહેવાનું? કુલ ફ્લક્સ જે છે ક્યુ જેટલો વિદ્યુત ભાર હોય તો ગાઉસનો નિયમ શું કહે છે? સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. કુલ ઘેરાતો વિદ્યુત ભાર તો કેપિટલ ક્યુ છે ને, તો કુલ ફ્લક્સ એ ક્યુ બાય એપ્સિલોન 0 રહેશે. કુલ ફ્લક્સ તો આટલું જ રહેવાનું. તો હવે તમને પૂછ્યું છે કે આમાંથી કે જ્યાં શિરોબિંદુ પર મૂક્યો છે એમાંથી કેટલું ફ્લક્સ હશે? તો કેટલું ફ્લક્સ હોય? હવે વિચારો. ટોટલ જે છે તંત્રમાં 8 સમઘન, 8 સમઘનોનું તંત્ર અહીંયા લખી દો. 8 સમઘનોના તંત્રમાંથી મળતું ફ્લક્સ
એ q બાય એપ્સિલોન 0 હોય તો એક સમઘનના તંત્રમાંથી મળતું ફ્લક્સ શું 8મા ભાગનું હશે? હોય કે નહીં? સીધી વસ્તુ છે ને. 8 સમઘનોના તંત્રમાંથી મળતું ફ્લક્સ q બાય એપ્સિલોન 0 હોય તો એકના તંત્રમાંથી એક સમઘનમાંથી મળતું ફ્લક્સ 8મા ભાગનું હોય. બસ થઈ ગયો જવાબ. તો આ રીતે તમારો જવાબ સી આવશે. બરાબર? એકદમ ક્લિયર કટ છે. જો થોડું જે છે આકૃતિ, હા અત્યાર પૂરતું તમે સમજી લીધી કે આકૃતિ આવી છે. એ સમયે પરીક્ષામાં ટાઈમ બચી શકે કે ભાઈ હા આટલા 8 બોક્સ જોઈતા હતા, ભાગ્યા 8 કરો એટલે તમારો જવાબ થઈ જાય. બરાબર? તો આ રીતે થોડી ટેકનિકથી એમસીક્યુ સોલ્વ કરજો, બહુ મજા આવશે. ચલો એના પછી આગળ વધીએ. 3 બિંદુઓ વિદ્યુત ભારો પ્લસ ક્યુ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ અનુક્રમે બિંદુઓ x0 y a z0 x0 y0 z0 અને x a y0 z0 પર મૂકેલા છે. તો વિદ્યુત ભારોના તંત્રના લીધે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય અને સદિશ શું હશે? તો સૌથી પહેલા જે છે આ માઇનસ ક્યુ ની હોય, આની જગ્યાએ આપણે -2q લેવો પડશે. એનું કારણ સમજાવજો. અને બીજું જે છે એક વસ્તુ તો અહીંયા ઉલ્લુ બનાવ્યા છે. કેવા ઉલ્લુ બનાવજો? z0 z0 z0. અરે ભાઈ કહી દો ને xy સમતલ છે, પછી છોકરાઓને ક્યાં કન્ફ્યુઝ કરો. બરાબર? પણ એવું હોય કોમ્પિટિટિવ એક્ઝામ હોય એટલે થોડું ઘણું તો રહેવાનું છે. તો આપણે અહીંયાથી સૌથી પહેલા હું xy સમતલ લઈ લઉં છું. xy સમતલ લઈ લઈએ આપણે. xy સમતલ લઈ લઈએ. હવે વિદ્યુત ભાર જો કઈ રીતે મૂક્યા છે તો કે પહેલો પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એ 0 a0 એટલે આટલા એ અંતરે મૂક્યો હશે. તો વિદ્યુત ભાર પ્લસ ક્યુ વિદ્યુત ભાર 0 0 0 પર -2q કેમ મેં બદલ્યો જો સમજો અહીંયા. અને આ પ્લસ ક્યુ એ સમજાવો. આ પ્લસ ક્યુ ની વાત કરી લો પહેલા. આ પ્લસ ક્યુ ક્યાં છે? 0 y0 z0 અને x બરાબર a. તો આ વાળો જે પ્લસ ક્યુ રહ્યો એ જેટલા અંતરે x અક્ષ પર છે. તો જો પ્લસ ક્યુ અને અહીંયા જો 2q હોય, ડાયપોલ નો પ્રશ્ન છે, તો આ પ્લસ ક્યુ ની આ માઇનસ ક્યુ અને આ પ્લસ ક્યુ નો માઇનસ ક્યુ, તો આ -2q થવું છે. બરાબર? એટલે આપણે ઉગમ બિંદુ પર માઇનસ ક્યુ નહીં આવે, અહીંયા -2q આવશે. ચલો એટલી વસ્તુ ક્લિયર છે. તો વિદ્યુત ભારોના તંત્રના એટલે સમૂહના લીધે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે? ડાયપોલ મોમેન્ટ હંમેશા કઈ દિશામાં હોય? ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભારની દિશામાં હોય. તો પહેલી ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે અને આ વિદ્યુત ભારની ડાયપોલ મોમેન્ટ આ દિશા, પરંતુ બંનેના મૂલ્યો તો સરખા જ છે. બંને જે છે તો લંબ. ચલો આપણે સમાન દબાવ ચતુષ્કોણની રીત તો આવડે ને, બહુ સરળ વસ્તુ હતી. જો એક સૂત્ર હતું, પરિણામી ડાયપોલ મોમેન્ટ બરાબર વર્ગમૂળમાં શું લખાય બેટા? તો કે p1 સ્ક્વેર પ્લસ p2 સ્ક્વેર પ્લસ 2p1 p2 cos 90. ભાઈ cos 90 વાળું પદ શૂન્ય થઈ જાય. p1 p2 p છે તો p બરાબર એટલે p ડેશ કહી દઈએ. પરિણામી p ડેશ બરાબર વર્ગમૂળમાં 2p સ્ક્વેર √2p. હવે p બરાબર છે ને એ અંતર a અને વિદ્યુત ભારનું મૂલ્ય q. અંતર a અને વિદ્યુત ભારનું મૂલ્ય q. તો આ થઈ જશે √2a મળે કેટલા અંતરે, મતલબ જે છે એવું પૂછ્યું છે. મૂલ્ય તો કીધું અને સદિશ છે. ઓપ્શન વાંચતા જાઓ સૌથી પહેલા. ચલો √2aq વાળા ઓપ્શન શું છે? તો બી ઓપ્શન તો કેન્સલ થઈ ગયું. હવે √2aq જે છે એ √2aq આમ તો જે છે ને તમે સમજી લો કે જ્યારે સમાન મૂલ્યના બે સદિશોને 90 ડિગ્રીએ રાખે, 90 ડિગ્રી, એનો પરિણામી હંમેશા એ 45 ડિગ્રી જ મળે. કેટલાય મળે? 45 ડિગ્રી જ મળે. તો આ જે p' છે એ p' 45 ડિગ્રી હશે. x અક્ષની ધન દિશા સાથે 45 ડિગ્રી હોય. બરાબર? ઓપ્શન એ ની અંદર શું કીધું? √2qa. x બરાબર 0, y બરાબર 0, z બરાબર 0 અને x a y a અને z 0 બિંદુને જોડતી દિશામાં. તો એકચ્યુઅલીમાં ડાયપોલ મોમેન્ટની દિશા જે છે આ રીતે મળી. તો આ બિંદુ તમે લો તો આ બિંદુ જે છે એ કયું બિંદુ થશે? જુઓ a અને 0. તો ડાયપોલ મોમેન્ટનો સદિશ જે છે એ ડાયપોલ મોમેન્ટનો સદિશ
ડાયપોલ મોમેન્ટનો સદિશ જે છે એ આ બિંદુને જોડતી આ દિશામાં આમ હશે. તો ઓપ્શન એ પણ સાચો થાય અને ઓપ્શન સી પણ સાચો થાય. ધન x સાથે 45 ડિગ્રીનો ખૂણો પણ બનાવે છે. અથવા બંને જવાબ જે છે એ સાચા થશે. બાકી ધન y દિશામાં છે, ઓપ્શન ડી તો ખોટો છે. બરાબર, તો અહીંયા બંને જવાબ જે છે એ સાચા આપવા પડે. ચલો એના પછી જોઈએ. એક વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ જે છે P છે, તેને નિયમિત વિદ્યુત ક્ષેત્ર E માં વિદ્યુત ક્ષેત્રને અહીંયા લખવાનું છે, વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકેલી છે. શું કર્યું છે? સમાંતર મૂકેલી છે. ડાયપોલ 90 ડિગ્રીનું ભ્રમણ આપવા કરવું પડતું કાર્ય. જો કાર્યનું સૂત્ર જો તમને ના ખબર હોય, બરાબર, તો બેઝિક વિડિયો લેક્ચર જે છે એની લિંક આ વિડિયોની અંદર છે, એ જોઈ લેવી. જેની અંદર વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્રમાં નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા એની પર થતું કાર્યનું સૂત્ર મેળવેલું છે. ચલો સૂત્ર શું છે? જો W બરાબર PE cos θ1 minus cos θ2. નિયમિત વિદ્યુત ક્ષેત્રને સમાંતર સ્થિતિમાંથી 90 ડિગ્રીનું ભ્રમણ આપવું હોય તો આ થશે PE cos 0 minus cos 90. તો આ થઈ જશે પ્લસ PE. શું થઈ જશે? W બરાબર પ્લસ PE. ઓપ્શન આવશે સી. ચલો એના પછી આગળ વધીએ. એક પોલા નળાકારમાં ક્યુ વિદ્યુત ભાર છે. ચલો આ ક્યુ વિદ્યુત ભાર. જો તેની વક્ર સપાટી બી સાથે સંકળાયેલું ફ્લક્સ, વક્ર સપાટી જે છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ પાઈ હોય, તો સમતલ સપાટી એ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? હવે સમજો, નળાકાર જે છે એ નળાકારમાંથી ટોટલ 3 વસ્તુ, આ સી સપાટી, એ સપાટી અને વક્ર સપાટી, તો કુલ ફ્લક્સ જે છે એ કુલ ફ્લક્સ હંમેશા, જો સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે તો કુલ ફ્લક્સ કેટલું રહેવું જોઈએ? Q/ε0 રહેવું જોઈએ. કુલ ફ્લક્સ કોનો સરવાળો હોય? તો કે એ સપાટીમાંથી આવતું ફ્લક્સ, બી સપાટીમાંથી આવતું ફ્લક્સ અને સી સપાટીમાંથી આવતું ફ્લક્સ, એ ત્રણેયનો સરવાળો Q/ε0 હોવો જોઈએ. પરંતુ વિદ્યુત ભાર જે છે સમમિતિ ધરાવતા તંત્રની અંદર છે, અથવા તમે એવું કહી શકો કે અહીંયા મધ્યમાં મૂકેલો હોવાથી અહીંયાથી આ બંને સપાટી, વક્ર સપાટીઓ માટે જેટલું ફ્લક્સ મળે એ અને સી માટે, એ સમમિતિ ધરાવતું ફ્લક્સ મતલબ સરખું હશે. ફાઈ એ બરાબર ફાઈ સી થશે. બરાબર, તો તમને જે છે ને એ સાથે પૂછેલું કંઈક ફ્લક્સ જે છે કેટલું હશે, આને ધાર લો. ચલો એ અને સી સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ ડેશ ધાર લઈએ, તો એ અને સી નું ટોટલ ફ્લક્સ જે છે કેટલું થઈ જશે? 2 ફાઈ ડેશ થઈ જશે. અને ફાઈ બી જે છે ને એ ફાઈ બી તમને શું આપ્યું છે? ફાઈ આપેલું છે બરાબર Q/ε0. હવે મારે છે ને એ ફાઈ ડેશ શોધવું, તો આ શું થશે? Q/ε0 minus 5. તો ફાઈ ડેશ બરાબર શું કહેવાય બેટા? જુઓ તો આ બે નીચે જશે તો 1/2 Q/ε0 minus of 5. આ તમારો જવાબ. કે સમતલ સપાટી એ સાથે આની જગ્યાએ એની જગ્યાએ જો એની જગ્યાએ સી પણ પૂછ્યું હોત તો પણ આ જ જવાબ આવે, ઓપ્શન એ. બરાબર, ચલો તો આગળ વધીએ અહીંયાથી. 24 નંબર. જો પાતળા વાહકની રિંગની ત્રિજ્યા આર પર, એટલે રિંગ પર જે છે ને એ ક્યુ વિદ્યુતભાર છે. રિંગ પર જે છે એ ક્યુ વિદ્યુતભાર છે. રિંગ પર સમાન રીતે વિદ્યુતભારનું વિતરણ થાય. હવે તમને પૂછે કે રિંગના એકેબી ભાગના વિદ્યુતભારના લીધે તેના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ મળે છે. એકેબી ભાગ પર મેં ધન વિદ્યુતભાર મૂક્યો હોય તો આ જે અડધી ચાપ છે ને, આટલી ચોથા ભાગની ચાપ, એનાથી વિદ્યુત ક્ષેત્ર જે છે આ મળશે. માન લો ઈ જેટલું મળે છે. તો એસીડીબી ભાગ પરના વિદ્યુતભારના લીધે કેન્દ્ર પર મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? એસીડીબી માં જોજો, હવે જોજો, સમજજો. બરાબર, એસીડીબી ભાગ એટલે આટલો ભાગ છે. એસીડીબી દેખાયો? આટલો ભાગ. હવે એ ભાગમાં થાય છે શું? જો એ ભાગમાં એસી ભાગથી જે મળતું વિદ્યુત ક્ષેત્ર હોય, અને જોજો ધ્યાનથી જોજો, એસી ભાગથી મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ આમ હશે, અને બીડી ભાગથી મળતું વિદ્યુત ક્ષેત્ર પણ આમ હશે. પરસ્પર સામસામેના એસી ભાગથી મળતું વિદ્યુત ક્ષેત્ર અને બીડી ભાગથી મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે ને
એ સમાન અને વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર કેન્સલ કરે. સમજી લેજો અહીંયા શું કરશે? કેન્સલ કરશે. બરાબર. તો તમને પૂછ્યું છે કે એસીડીબી ભાગ પરના વિદ્યુત ભારના લીધે એસીડીબી ના વિદ્યુત ભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો જો આ ભાગ તો કેન્સલ થઈ ગયો, એસી વાળો ભાગ અને ડીબી વાળો ભાગ રહ્યો ખાલી આટલો ભાગ, આટલો સીડી ભાગ રહ્યો. હવે સીડી ભાગ પરનો વિદ્યુત ભાર જો એની પરનો વિદ્યુત ભાર જે છે ધન વિદ્યુત ભાર આપણે ધાર્યો છે, બરાબર, કારણ કે અહીંયા ક્યુ વિદ્યુત ભાર કીધો છે. તો એના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે આમ હશે. આ રીતે બતાવી શકું છું, આમ હશે, આમ બહારની દિશા મોટું બતાવે છે એરો, પણ એટલું જ હશે. ચોથો ભાગ વધ્યો કે નહીં? જો સીડી ભાગનું વિદ્યુત ક્ષેત્ર ઈ જ હોવું જોઈએ. કેમ ઈ હોવું જોઈએ? તમને જો શું કીધું છે કે એબી ભાગ એટલે ચોથો ભાગ છે, રિંગનો ચોથો ભાગ, રિંગનો ચોથો ભાગ એનાથી મળતું વિદ્યુત ક્ષેત્ર ઈ હોય. રિંગનો ચોથો ભાગ એનાથી મળતું વિદ્યુત ક્ષેત્ર ઈ હોય. તો હવે શું કીધું કે એસીડીબી ભાગથી મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? એસીડીબી માં થયું શું? એસી અને ડીબી ભાગથી મળતા વિદ્યુત ક્ષેત્રો એકબીજાની અસર કેન્સલ કરી નાખે. રહ્યો કયો ભાગ? રહ્યો જે છે એસી અને ડીબી તો ગયા, સી અને ડી આટલો ભાગ રહ્યો. હવે સી અને ડી એટલે પાછો રિંગનો ચોથો ભાગ, ત્યાંથી મળતું વિદ્યુત ક્ષેત્ર તો ઈ જેટલું છે, પણ હોય કઈ દિશામાં? ધન વિદ્યુત ભાર ગણવાનો બેટા. અહીંયા ધન વિદ્યુત ભાર ગણવાનો. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બારની દિશા. તો ઓ બિંદુ એનું વિદ્યુત ક્ષેત્ર જે છે ઓકે, ઓકે ની દિશામાં હશે. કઈ દિશામાં હશે? ઓકે ની દિશામાં. ચલો તો ઓપ્શન જોતા જાઓ. કેવો દિશામાં? ઈ ના હોય. એના પછી ઓકે દિશામાં ઈ જેટલું મળે, બરાબર. 3E પણ નહીં, આ ખોટો છે. તો ઓપ્શન બી જે છે એ સાચો આવશે, બરાબર. તો ધ્યાનથી આ જે છે એમસીક્યુ રકમ વાંચવી, તેનાથી તમને ખબર પડી જાય. ચલો એના પછી આગળ જોઈએ. ધાતુમાં ઇલેક્ટ્રોનનો મુક્ત પથ, ધાતુમાં ઇલેક્ટ્રોનનો જે મુક્ત પથ છે એ ડી આટલો આપે છે. 4 ગુણ્યા ડી જે છે કેટલો છે? તો કે 4 ગુણ્યા 10⁸ મીટર. ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોનને સરેરાશ 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપી શકે, સરેરાશ ઉર્જા આપી શકે તે વિદ્યુત ક્ષેત્ર કેટલું? ભાઈ ધાતુ જે છે એનો આડછેદ આ રીતે દર્શાવજો, બરાબર. ધાતુ જે છે એનો આડછેદ આપણે આ રીતે દર્શાવીએ. હવે એમાં મુક્ત ઇલેક્ટ્રોન આ જે છે લેટીસ બિંદુ પર એ ધન આયનો જે છે કેવા હશે? કે લેટીસ બિંદુ પર ધન આયનો જે છે ને એ કેવા હશે? સ્થિર હશે. મુક્ત ઇલેક્ટ્રોન જે છે શરૂઆતમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, બરાબર, આ ઇલેક્ટ્રોન. હવે જ્યારે તમે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પૂરું પાડો, વિદ્યુત ક્ષેત્ર પૂરું પાડીએ, આ ધન છેડો કહી દો અને આ ઋણ છેડો, બધા ઇલેક્ટ્રોન જે છે એ સટાસટ આ રીતે જે છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બધા ગતિ કરે. અને જેવા ગતિ કરશે એટલે બધા શું ધારણ કરશે? ગતિ ઉર્જા ધારણ કરે, એક જ દિશામાં હોય. તો 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા જે છે ગતિ ઉર્જામાં પરિણમી અને તે વિદ્યુત ક્ષેત્ર, જો વિદ્યુત ક્ષેત્ર આપો છો તો અને તો આ ઇલેક્ટ્રોન જે છે એ કંઈક જે છે શું કરશે? ઉર્જા સંગ્રહ કરશે, બરાબર. તો આપણે કાર્ય બરાબર W બરાબર જો શું હશે કે W બરાબર આપણે મૂલ્યમાં લખીએ તો કે F ઇન્ટુ ડી લખાશે, F ઇન્ટુ ડી મૂલ્યમાં. તો W બરાબર F ઇન્ટુ ડી બરાબર આપણે એવું કહી દઈએ જો કે QED શું થશે? QED. હવે ઘણી વાર જે છે તમે અહીંયા એવું પણ વિચારી શકો, ચલો એવું વિચાર તો ડિટેલમાં જઈએ કે W બરાબર આપણે કાર્ય ઉર્જા પ્રમાણે જે છે શીખી ગયા હતા. W બરાબર ડેલ્ટા કે, KF માઇનસ કે, બરાબર. તો હું અહીંયા જે છે ને એવું લખી શકું કે શરૂઆતમાં બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા એટલે પરિણામી જે વેગ છે શૂન્ય હોય, એટલે પ્રારંભિક ગતિ ઉર્જા શૂન્ય હોય, પ્રારંભિક ગતિ ઉર્જા શૂન્ય હોય. તો W બરાબર જે છે એ W બરાબર તમને અહીંયા શું મળશે? તો કે KF મળશે. હવે W બરાબર QED, F ઇન્ટુ ડી, પણ F ઇન્ટુ ડી એટલે શું થશે? કે F બરાબર QE થશે, થાય કે નહીં? બરાબર. તો અહીંયા QED બરાબર ગતિ ઉર્જા જે છે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ, 1.6 ગુણ્યા 10⁻⁹. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું? E બરાબર આને લખાશે 2 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ ના છેદમાં
આપણે Q બરાબર E લખો એટલે 1.6 પાછું, કારણ કે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન છે વિદ્યુતભાર, એટલે નીચે આવશે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત, અને અંતર છે 4 ગુણ્યા 10 ની માઇનસ 8 મીટર. ઇલેક્ટ્રોન નું મુક્ત પદ છે, બરાબર, કે અથડા વગર ગતિ કરે એ મુક્ત પદ. તો 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 કેન્સલ, આ શું બચે જો, આ 1 ના છેદમાં 2 એટલે અડધો 0.5 ગુણ્યા 10 ની પ્લસ 8 થઈ જશે. તો E બરાબર અહીંયા જો કે E બરાબર 5 ગુણ્યા 10 ની 7 ઘાત વોલ્ટ પર મીટર, બરાબર. તો 5 ગુણ્યા 10 ની 7 ઘાત, ઓપ્શન સી જે છે એ તમારો જવાબ આવશે, બરાબર. તો ઘણી વાર જે છે મલ્ટિપલ કોન્સેપ્ટ, તમારે કાર્ય ઉર્જા પાવર નો જે પ્રમેય છે તમારે ખાસ ધ્યાન રાખો, બરાબર. આ રીતે પૂછાતા હોય છે પ્રશ્ન. તો આગળ વધીએ અહીંયાથી. Q વિદ્યુતભારના બે ધન આયનો એકબીજાથી ડી અંતરે છે. Q વિદ્યુતભારના બે ધન આયનો ડી અંતરે છે. કેટલા અંતરે છે? ડી અંતરે. જો આયનો વચ્ચે અપાકર્ષણ બળ F હોય તો દરેક આયન પરથી ઓછા થયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? હવે સમજો પહેલા. એટલે અપાકર્ષણ બળ તો શોધવું પડે ને ભાઈ. અપાકર્ષણ બળ શું છે? જો kq²/d² છે. તો આપણને ખબર છે બેટા ઇલેક્ટ્રોનની સંખ્યા આવે એટલે q બરાબર n મૂકી દેવાનું. તો f બરાબર શું થશે? તો કે k × n²e² ના છેદમાં d², બરાબર. હવે વિચારો કે n² જે છે એ તમારે શોધવાનું. n² બરાબર શું થશે? કે fd² ના છેદમાં ke², બરાબર. હવે જો k એટલે 1/4πε0, તો ઉપર જે છે 4πε0 fd² ના છેદમાં e². તો n બરાબર વર્ગમૂળની અંદર 4πε0 fd² ના છેદમાં e², બરાબર. તો n ની જે સંખ્યાની વાત કરી હતી આપણે, એ સંખ્યા કેટલી મળશે? જો એ સંખ્યા જે છે 4πε0 fe² નહીં થાય. આ ઓપ્શન સી જે છે તમારો રાઈટ આન્સર હશે, બરાબર. ચલો, તો એના પછી જે છે આગળ વધીએ અહીંયાથી નંબર 27 પર. જો નિયમિત વિદ્યુત ક્ષેત્ર E વોલ્ટ પર મીટર છે. વિદ્યુત ક્ષેત્ર E વોલ્ટ પર મીટર છે. જે સમતલમાં છે તે જ સમતલમાં વિદ્યુત ક્ષેત્ર સાથે સમસ્થિતિ દિશામાં L મીટર બાજુ વાળો ચોરસ એવી રીતે મૂક્યો છે કે જેથી વિદ્યુત ક્ષેત્ર અને ચોરસની બાજુ વચ્ચેનો ખૂણો, ફરી આ ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્ર રેખાઓ જો આ રીતે પસાર થાય, આગળ સમજાય એમ જ. બાજુ સાથે ભલે ને ખૂણો બનાવે પણ બાજુમાંથી નીકળવી તો જોઈએ ને. ક્ષેત્ર રેખાઓ આરપાર જે છે એ તો જવી જોઈએ ને, ક્ષેત્રફળમાંથી પસાર તો થવી જોઈએ ને, તો ફ્લક્સ જે છે એની સાથે સંકળાય ને. અહીંયા પ્રશ્ન પૂછે કે ચોરસની સપાટીમાંથી હવે સપાટીમાં ક્ષેત્ર રેખાઓ ગઈ જ નથી, આગળ સમજાય એમ. જો એ ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્ર રેખાઓ આ રીતે નીકળી જશે ઉપરથી સીધે સીધી. હા, ભલે થીટા ખૂણો બનાવે, ઘણાને અહીંયા e cos θ ની ફિલિંગ આવે, પણ એ થાય નહીં. અહીંયા જે છે શું આવશે? શૂન્ય ફ્લક્સ આવશે, બરાબર. ફ્લક્સ જે છે સંકળાશે નહીં. એટલે આગળ કર્યું એમ જ તમે મેથેમેટિકલી પણ આગળ સમજાય રીતે કરી શકો છો. ઓકે, તો એના પછી જે છે 28 નંબરની વાત કરીએ. જો 8 ત્રિજ્યાના વિદ્યુત ભારિત વાહક ગોળાના કેન્દ્રથી, એટલે વિદ્યુત ભારિત વાહક ગોળો એટલે શું? વિદ્યુત ભારિત વાહક ગોળો એટલે ગોળીય કવચ જ થાય. શું થાય? ગોળીય કવચ જ થાય. તો 3r/2 અંતરે વિદ્યુત ક્ષેત્ર E છે, તો તેના કેન્દ્રથી r/2 અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? હવે સમજો બેટા કે ગોળીય કવચ જે છે એ ગોળીય કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ બિંદુએ, તમને r/2 પૂછ્યું હોય કે r/3 પૂછ્યું હોય, માન લો કે r/2 છે, તો r/2 અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? અંદરના કોઈ પણ બિંદુએ જ્યારે r હોય તો વિદ્યુત ક્ષેત્ર જે છે અંદરના બિંદુએ શૂન્ય જ આવે. કેટલું આવે? શૂન્ય આવે. એનો એક સરસ મજાનો આલેખ હતો E વિરુદ્ધ R નો. E વિરુદ્ધ R નો એક સરસ મજાનો આલેખ હતો. જો કે તમે એક બિંદુ લઈ લો R <R,
એક આર ગ્રેટર દેન આર અને આર બરાબર, તો આ જે છે ને અહીંયા ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું મળે? શૂન્ય મળે. અને બહારના બિંદુ માટે જે છે ને એ ઈ ચલે શું મળશે? 1/r² મળશે. બરાબર. ચલો, તો આર ત્રિજ્યાના વિદ્યુતભારિત વાહક ગોળો એટલે ગોળીય કવચ. વિદ્યુતભારિત વાહક ગોળો મતલબ ગોળીય કવચ. પણ જગ્યાએ ખાલી વિદ્યુતભારિત ગોળો આપ્યો. જોજો ક્રક્સ પોઈન્ટ ની અંદર આપણે લખીએ છીએ કે વિદ્યુત ભારિત ગોળા માટે r/2 અંતરે પૂછ્યું હોત વિદ્યુત ક્ષેત્ર, જો ગોળા માટે અંદર છે ને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના હોય, ગોળા માટે જે વિદ્યુત ક્ષેત્ર છે ને ઈ ચલે આ છે. વિદ્યુત ભારિત ગોળા માટે r/2 અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ρr/3ε0. r જેટલે તમને જ્યાં પૂછ્યું એ લખવાનું બેટા. અહીંયા r/2 પૂછ્યું છે, ચલો એ રીતે લખીએ. રો એટલે વિદ્યુત ભારની કદ ઘનતા. રો બરાબર, ધારો કે આની પર વિદ્યુત ભાર q છે, તો q ના છેદમાં કદ 4/3πr3. તો રો એટલે મૂકી દો q ના છેદમાં 4/3πr3. r/2 થશે, થાય કે નહીં? અને આ થઈ જશે r/2 એટલે બે નીચે ગુણાશે 6ε0. બરાબર. તો 3 ઉપર લઈ જાઓ એટલે આ થઈ જશે 3q ના છેદમાં 4πr3 અને r ના છેદમાં 6ε0. ચલો, તો આ 3 અહીંયા 2 થઈ જશે, અહીંયા r આવડી જશે આ રીતે. તો ટોટલ જે છે ને 1/4πε0, દેખો 1/4πε0 અને આ રીતે લખીએ. આ 4π આ ε0, તો આને લખાય 1/4πε0 ઇન્ટુ q ના છેદમાં જો શું બચશે, જો કે 2 તો છે જ છેદમાં 2r². તો આને કહી દઈએ kq/2r². તો આ તમારો જવાબ. અંદરના બિંદુએ ગોળા માટે વિદ્યુત ભારિત ગોળા માટે બરાબર, વિદ્યુત ભારિત ગોળો અને વિદ્યુત ભારિત વાહક ગોળો જે છે એક ગોળીય કવચ, અને અવાહક ગોળો કહો વિદ્યુત ભારિત અવાહક ગોળો, એના માટે r/2 અંતરે વિદ્યુત ક્ષેત્ર જે છે આટલું હશે. બરાબર. ચલો, તો કવચ એટલે મૂળ જે છે ને એ કવચ માટે શૂન્ય અંદરના બિંદુએ, એટલે ઓપ્શન જે છે અહીંયા બી ટીક કરવાનો. પણ જો ગોળાનું પૂછ્યું હોય તો kq/2r². બરાબર. ચલો, એના પછી 29મું. r ત્રિજ્યાના ગાઉસિયન ગોળાકાર બંધ સપાટીમાં q વિદ્યુત ભાર છે, જો તેની ત્રિજ્યા બમણી કરવામાં આવે. ભાઈ ત્રિજ્યા બમણી કરો. ચલો, પહેલા મારું ગાઉસિયન પૃષ્ઠ આટલું હતું, અહીંયા પ્લસ q વિદ્યુત ભાર, હવે બમણી કરી નાખી ત્રિજ્યા. અહીંયા પ્લસ q વિદ્યુત ભાર જ છે, પણ ગાઉસ જે છે શું કહીને ગયા છે? સંકલન EDA બરાબર સિગ્મા ફ્લક્સ જે છે ને એ સીધું જે છે σq/ε0. ભાઈ વિદ્યુત ભાર જ્યાં સુધી ના બદલો, પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી જે છે ફ્લક્સ ફેરફાર થશે નહીં. તો ફ્લક્સ જે છે અહીંયા કેવું રહેશે? અચળ રહેશે. શું રહેશે? અચળ રહેશે. બરાબર. ચલો, તો એ પછી જોઈએ આ સેશનનો આપણો છેલ્લો MCQ. જો અહીંયા 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાના બે ધાતુના ગોળાઓ પર અનુક્રમે -1 × 10⁻² કુલમ અને 5 × 10⁻² કુલમ વિદ્યુત ભારો મૂકેલા છે. જો તેમને સુવાહક તારથી જોડવામાં આવે તો મોટા ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો? સૌથી પહેલા જે છે એનો ક્રક્સ પોઈન્ટ જોઈએ કે આપણી પાસે જે છે એ અલગ અલગ ત્રિજ્યાના, જો સમાન ત્રિજ્યાના ગોળાઓ હોય તો વિદ્યુત ભાર જે છે એ જ્યાં સુધી સરખો ના થઈ જાય, બંને પર સરખો ના વહેંચાય ત્યાં સુધી વિદ્યુત ભાર જે છે વહેંચાતો રહેશે. પણ અલગ અલગ ત્રિજ્યાના ગોળાઓ હોય તો બંનેના સ્થિતિમાન જ્યાં સુધી સરખા ના થાય ત્યાં સુધી જે છે વિદ્યુત ભાર જે છે એ એક ગોળા પરથી
બીજા ગોળા પર આવ્યા કરે. જ્યારે સ્થિતિમાન સરખા થઈ જાય એ સ્થિતિ થશે v1 by v2 અરે v1 equals to v2. તો આ kq1 by r1 બરાબર kq2 by r2. તો અહીંયા નિશ્ચિત સ્વરૂપે જે છે ને વિદ્યુત ભાર તમને ગોળા પર પૂછતા હોય છે, આને લખાય q1 by r1 બરાબર q2 by r2. તો ટોટલ વિદ્યુત ભાર જે છે એ q1 plus q2 બરાબર q છે. તો જો હું અહીંયા q1 by q2 is equals to r1 by r2 લખી શકું. જો હવે આના આ રીતે લખીએ, જો કે યોગ વિયોગ પ્રમાણ તો ખબર છે ને ભાઈ. અહીંયા સૌથી પહેલા q1 plus q2 કરી નાખીએ અને છેદમાં q2 બરાબર r1 plus r2 ના છેદમાં r2. માટે q2 is equals to કુલ વિદ્યુત ભાર q into r2 ના છેદમાં r1 plus r2. આ સૂત્ર યાદ રાખો કે બીજા ગોળા પરનો વિદ્યુત ભાર છે એ આ રીતે શોધી શકાય. અને જો q1 પૂછ્યો હોય તો q1 બરાબર q into r1 ના છેદમાં r1 plus r2. તમે જે છે ને આ q2 ની કિંમત અહીંયા મૂકો અને q માંથી બાદબાકી કરો ને તો આ જ મળશે જવાબ. તો આ બંને સૂત્ર જે છે યાદ રાખવા. ચલો હવે આ બંને સૂત્રનો સીધો ઉપયોગ જે છે ને આપણે MCQ માં કરીશું. તો અહીંયા લખું છું r1 બરાબર 1 સેન્ટીમીટર, r2 બરાબર 3 સેન્ટીમીટર, q1 બરાબર આટલો અને q2 બરાબર આટલો. તો મોટા ગોળા પરનો વિદ્યુત ભાર એટલે તમને q2 કીધો છે. ચલો q2 બરાબર શું હશે? q into r2 ના છેદમાં r1 plus r2. તો q જે છે ને q ટોટલ વિદ્યુત ભાર, જો ટોટલ વિદ્યુત ભાર q1 plus q2. જો તો ટોટલ વિદ્યુત ભાર કેટલો છે બેટા? -1 ગુણ્યા 10 ની -2 અને 5 ગુણ્યા 10 ની -2. તો ટોટલ થઈ જશે 4 ગુણ્યા 10 ની -2 કુલમ. તો 4 ગુણ્યા 10 ની -2 કુલમ. અને અહીંયા r2 જે છે 3 સેન્ટીમીટર એટલે 3 ગુણ્યા 10 ની -2 મીટર ના છેદમાં r1 plus r2 કરો તો 1 + 3 એટલે ટોટલ 4 સેન્ટીમીટર એટલે 4 ગુણ્યા 10 ની -2. આ બંને કેન્સલ થઈ જશે. તો q2 બરાબર શું આવી જશે? જો 3 ગુણ્યા 10 ની -2 ઘાત કુલમ. તો ઓપ્શન બી જે છે તમારો કરેક્ટ આન્સર થશે. બરાબર. તો આજના સેશન માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર. આવતા સેશનમાં જે છે એ વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર જે છે એને લગતા નીટ 2019 સુધીના જે પ્રશ્નો હવે બાકી છે એ તમામ પ્રશ્નો જે છે સોલ્વ કરવાનો આપણે પ્રયત્ન કરીને વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણે પતાવીશું. બરાબર. તો આ જ રીતે આપણે MCQ સોલ્વ કરતા રહીશું, કોન્સેપ્ટ ક્લિયર કરતા રહીશું. તમારે જોડે જોડે MCQ જોઈને નોટ્સ બનાવી દેજો. અહીંયા આપણે ક્રક્સ પોઈન્ટ જે છે એ શોર્ટમાં સૂત્રો જે છે આપણે તારવીશું. એ તમામ વસ્તુઓની તમારે ધ્યાન, એ બાબતોની ધ્યાન રાખવી પડશે. બરાબર. તો આ જ રીતે આપણે આ સિરીઝમાં MCQ ની સાથે સાથે થિયરીના જે ક્રક્સ પોઈન્ટ છે એ પણ ક્લિયર કરીશું. તો મળી આવતા વિડિયો લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.